નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બંધારણીય ઇતિહાસ એની વિડીયો લેક્ચર સિરીઝ અંતર્ગત આપણે ઈસવીસન 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી 1813 ચાર્ટર એક્ટ સુધીના બધા જ કાયદાઓ, એમની જે જોગવાઈઓ હતી એનો અભ્યાસ કરી લીધો છે અને આજે આપણે 1833ના ચાર્ટર એક્ટની વાત કરવાની છે। મિત્રો, ઈસવીસન 1833નો ચાર્ટર એક્ટ। મિત્રો, આ બધા જ એક્ટ જે અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા લાવવામાં આવ્યા હતા એમાં આ જે કાયદો છે એ સૌથી અગત્યનો છે એમ કહી શકાય, કારણ કે આ જે ચાર્ટર્ડ એક્ટ છે એમાંથી ઘણા બધા પરિવર્તન આવે છે। તમે જોયું, આની જે જોગવાઈઓ છે ને એણે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કેન્દ્રીયકરણની શરૂઆત કરી દીધી। મિત્રો, આ જે ચાર્ટર્ડ એક્ટ છે એનાથી કેન્દ્રીયકરણની શરૂઆત કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ તો આ ચાર્ટર્ડ એક્ટ દ્વારા પ્રથમ કામ શું કરવામાં આવ્યું તો બંગાળનો જે ગવર્નર જનરલ હતો, બંગાળનો ગવર્નર જનરલ હતો વિલિયમ બેન્ટિંગ। તો આ વિલિયમ બેન્ટિંગને બંગાળના ગવર્નર જનરલને 1933ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ જાહેર કરવામાં આવ્યો। મિત્રો, હવેથી બંગાળનો ગવર્નર જનરલ એ સંપૂર્ણ ભારતનો ગવર્નર જનરલ કહેવાશે અને તેની સાથે આ ગવર્નર જનરલના અંડરમાં મુંબઈ, મદ્રાસ અને અન્ય પ્રાંતો, જેટલા પણ બ્રિટિશ પ્રાંતો, ભારતીય વિસ્તારો જે બ્રિટિશરોના અધીન હતા એ બ્રિટિશ પ્રાંતો, અન્ય પ્રાંતો બધા જ એ ગવર્નર જનરલના હસ્તગત આવી ગયા છે અને આ બધી જ જગ્યા ઉપર કાયદા બનાવવાની સત્તા હવે કોના હાથમાં આવી ગઈ છે? ગવર્નર જનરલમાં હાથમાં આવી ગઈ છે। મિત્રો, કયા ગવર્નર જનરલ? બંગાળના ગવર્નર જનરલ, જે હવેથી ભારતનો ગવર્નર જનરલ તરીકે ઓળખાશે, એના હાથમાં મુંબઈ, મદ્રાસ, અન્ય પ્રાંતોની કાયદા બનાવવાની સત્તા આવી ગઈ છે। મિત્રો, એનો મતલબ એ થયો કે હવે જે બંગાળનો ગવર્નર જે વ્યક્તિ બનશે ને એ સંપૂર્ણ ભારત ઉપર કાયદો બનાવી શકશે। એ ભારતમાં બ્રિટિશની અધિકૃત કોઈપણ ક્ષેત્રની અંદર એ કાયદો લાગુ થઈ જશે। મિત્રો, તો આ જે પ્રક્રિયા છે ને એનાથી એવું કહી શકાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કેન્દ્રીયકરણની શરૂઆત થઈ। શેની શરૂઆત થઈ? કેન્દ્રીયકરણની। તમે જુઓ મિત્રો, 1773ના રેગ્યુલેટિંગ એક્ટ પહેલાં શું હતું કે મુંબઈ પ્રેસિડેન્સી અલગ કામ કરતી હતી, એને મદ્રાસ પ્રેસિડેન્સી સાથે કોઈ લેવા દેવાના હતા, મદ્રાસ બંગાળ સાથે કોઈ લેવા દેવાના હતા, ત્રણેયને પોતપોતાની અલગ જ્યુડિશિયલ ઇક્વાલિટી હતી, જ્યુડિશિયલ સમાનતા હતી। તો એને હવે તમે જુઓ, હવે મુંબઈ, મદ્રાસ અને અન્ય પ્રાંતો બધા જ કોના અંડરમાં આવી ગયા છે? ગવર્નર જનરલ, જે કેન્દ્રમાં એક શાસક આવી ગયો છે કે જેના અંડરમાં આખા ભારતના બધા જ બ્રિટિશ વિસ્તારોને મૂકી દેવામાં આવ્યા છે અને એને કાયદો બનાવવાની સત્તા પણ એને આપી દેવામાં આવે છે। એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે। આ સિવાય બીજી અગત્યની ઘટના કઈ નોંધવા જેવી છે મિત્રો? તો અહીંયા જુઓ તમે, ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી વેપાર કરવા માટે। એટલે કેવી કંપની હતી? વાણિજ્યિક કંપની હતી। હવે આ જે વાણિજ્યિક કંપની હતી, જે વેપાર કરવામાં આવી હતી, એ હવે શાસન ચલાવે છે। એટલા માટે એને કહી શકાય એડમિનિસ્ટ્રેટિવ સત્તાઓ એના હાથમાં આવી ગઈ છે। એડમિનિસ્ટ્રેટિવ સત્તાઓ કોના હાથમાં આવી ગઈ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના। તો એના કારણે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ ચાર્ટર્ડ એક્ટ દ્વારા હવે એને વહીવટી શાસન માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સ્વીકાર કરવામાં આવે છે અને અધિકારોનો શું કરવામાં આવે છે? સ્વીકાર કરવામાં આવે છે। એટલે હવે વાણિજ્યિક કંપની કેવી બની ગઈ છે? વહીવટી શાસન ચલાવતી કંપની બની ગઈ છે, એવું 1833ના ચાર્ટર્ડ એક્ટમાં સ્વીકાર કરવામાં આવે છે। મિત્રો, હવે જો આ જે ગવર્નર જનરલ હતો, તો આ ગવર્નર જનરલને અન્ય જે એની સાથે જે કાઉન્સિલ હોય છે, તો એની સાથે ગવર્નર જનરલની સાથે એક પરિષદ રાખવામાં આવે છે। આ જે પરિષદ છે ગવર્નરની સાથે, આ પરિષદની અંદર જે ઓલરેડી કાર્યરત હતી એની અંદર એક સભ્ય એડ કરવામાં આવે છે, જે કાયદા સભ્ય તરીકે ઓળખવામાં આવે છે। એક સભ્ય એડ કરવા, જે પરિષદ ઓલરેડી હતી એની અંદર એક સભ્ય એડ કરવામાં આવે છે, જેને ચોથા સભ્ય તરીકે એડ કરી શકાય અને એ સભ્ય કોણ હતો? તો મેકોલે હતો। મિત્રો, આ એ જ મેકોલે છે કે જેણે 1837ના આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડનો ખરડો તૈયાર કર્યો હતો, ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો। એ કાયદા સભ્ય તરીકે અસ્થાયી રૂપે પરિષદની અંદર એની શું કરવામાં આવે છે? નિમણૂક કરવામાં આવે છે। મિત્રો, એ કયા એક્ટ અંતર્ગત કરવામાં આવે છે? 1833ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત કરવામાં આવે છે। મિત્રો, આ સિવાય આપણે અંગ્રેજી કેળવણીની વાત 1813માં જોઈ ગયા છે,
પણ એ જે અંગ્રેજી કેળવણીની વાત હતી 1823 સુધી અમલમાં આવી શકી ન હતી. તો એના કારણે હવે 1833ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા અંગ્રેજી શિક્ષણની વિધિવત શરૂઆત કરવામાં આવે છે. ત્યાં ભારતીય પ્રદેશોની અંદર અંગ્રેજી શિક્ષણની વિધિવત શરૂઆત કરવામાં આવે છે ભારતીય પ્રદેશોની અંદર. અને અહીંયા અન્ય એક વસ્તુ પણ એડ કરવામાં આવે છે મિત્રો, કે જે કોન્વેન્ટેડ સર્વિસીસ કહેવામાં આવે છે, કે જેના ઉપર ખાલી બ્રિટિશ નાગરિકોનો જ અધિકાર હતો એમને લેવા માટેનો, જે એક પ્રકારની સિવિલ સેવા કહેવાય, જે ઉચ્ચ અધિકારીઓ માટે હોય છે. તો સિવિલ સેવા આપવાની શરૂઆત પણ અહીંયા કરવાની વાત કરે છે, કે એના માટે આપણે શું કરીએ, ખુલ્લી પ્રતિસ્પર્ધા રાખીએ, ઓપન કોમ્પિટિશન. એમાં ભારતીયો પણ ભાગ લે, એક્ઝામ આપે અને અધિકારી બની શકે. કારણ કે અગાઉ શું હતું, તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં ભારતીયોની નિમણૂક તો મળતી, પણ ક્લાસ 3 અને ક્લાસ 4ના વર્ગોમાં ઉપરી અધિકારીઓ એટલે કે હાયર પોઝિશનમાં એમને રેન્ક મળતા ન હતા, કે એમને અપોઇન્ટમેન્ટ મળતું ન હતું. તમે હાલમાં આવેલું RRR મૂવી જોયું હોય તો હાલમાં RRRમાં જે રામચરણ હોય છે એને હાયર રેન્ક આપવામાં આવે છે, પણ એ સમય દરમિયાનની વસ્તુ હતી નહીં. તો ઓપન કોમ્પિટિશનની વાત કરવામાં આવે છે અહીંયા. પણ થાય છે શું મિત્રો, ઓપન કોમ્પિટિશનની જે વાત અહીંયા થાય છે એ વાતને કંપનીના કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ જે હોય છે ને એ લોકો એને રદ કરી દે છે, એને અમલમાં લેવા દેતા નથી. મિત્રો આ જે અગત્યની જોગવાઈઓ છે બધી જ અહીંયા આપણે ડિસ્ક્રાઇબ કરી દીધી છે. એ કયા એક્ટ અંતર્ગત આવે છે, 1833ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત આવે છે. મિત્રો આ ચાર્ટર્ડ એક્ટ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આ ચાર્ટર્ડ એક્ટના દ્વારા જ સપરિષદ ભારતીય ગવર્નર જનરલ આવી જાય છે. જે બંગાળનો ગવર્નર જનરલ છે એ ગવર્નર જનરલ કાઉન્સિલ તરીકે એટલે કે સપરિષદ ભારતીય ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. અને એના દ્વારા બનાવેલા તમામ કાયદા બ્રિટિશ ભારતની બધી જ ટેરેટરી અધિકૃત પ્રદેશો ઉપર એક સમાન રીતે લાગુ કરવામાં આવે છે. એટલે 1833 પછી એવું કહેવા જઈએ કે બ્રિટનની જે સંસદીય પ્રણાલી છે ને એ પ્રમાણેની સિસ્ટમ ભારતમાં ધીમે ધીમે લોકો ઇસ્ટાબ્લિશ કરી રહ્યા છે, એની સ્થાપના કરી રહ્યા છે. મિત્રો હવે જો આ એક્ટ પછી આ 1833નો ચાર્ટર્ડ એક્ટ જોઈ લીધો આપણે. હવે આપણે જોઈશું 1853નો ચાર્ટર્ડ એક્ટ. 1853નો ચાર્ટર્ડ એક્ટ મિત્રો એ પણ આના જેટલો જ અગત્યનો છે, કારણ કે એ એક્ટ સમજીશું એટલે ખ્યાલ આવી જશે આપણને કે ભારતીય બંધારણનું જે આધુનિક સ્વરૂપ છે ને, જે સંસદીય પ્રણાલી છે, એની નીવ 1853ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત જોવા મળે છે આપણને. ઘણી બધી વસ્તુ એનાથી સિમિલર છે. અહીંયા જો મિત્રો 1853નો ચાર્ટર્ડ એક્ટ, આ ચોથો ચાર્ટર્ડ એક્ટ છે, ચોથો રાજલેખ છે. 1793 જોઈ લીધો, 1813 જોઈ લીધો, 1833 જોઈ લીધો, અને હવે 1853નો ચાર્ટર્ડ એક્ટ એટલે છેલ્લો રાજલેખ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપે છે. તો આની અંદર એ લોકો શું જાહેર કરે છે કે આ જે ગવર્નર જનરલ જે હતો એની જે કાઉન્સિલ હતી, એટલે કે જેની જે પરિષદ હતી, એની સાથે જે પરિષદ હતી એ પરિષદની અંદર 6 ધારાકીય સભ્યોનો ઉમેરો કરવામાં આવે છે. મિત્રો ઓલરેડી જે પરિષદ હતી જ એમાં 3 સભ્યો હતા, અને એમાં એક ચોથા સભ્ય તરીકે આપણે 1833ના ચાર્ટર્ડ એક્ટમાં જોયું કે ચોથા સભ્ય તરીકે કોને લાવ્યા હતા, આપણે મેકોલેને લાવ્યા હતા. એટલે એ અસ્થાયી રૂપે હતો. તો હવે એ પરિષદ તો હતી, એ સિવાય 6 ધારાકીય સભ્યો, એટલે બ્રિટિશ પાર્લામેન્ટમાં જે સભ્યો કામ કરતા હતા ને એવા 6 ધારાકીય સભ્યોનો આ પરિષદની અંદર શું કરવામાં આવે છે, નિમણૂક કરવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે ભાઈ આ ગવર્નર જનરલની પરિષદને ભાઈ આ જે ધારાકીય સભ્યો છે બરાબર, તો આ જે ધારાકીય સભ્યોને અહીંયા એડ કરવામાં આવે છે, એની સત્તાઓનો આપણે સારો એવો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આ જે ધારાકીય સભ્યો છે મિત્રો એને હવે શું તમે જોઈ શકો છો કે પાર્લામેન્ટમાંથી આવ્યા છે, તો એને મિની સંસદનો દરજ્જો આપવામાં આવે છે. નાની સંસદ એટલે કે મિની પાર્લામેન્ટ કે મિની સંસદનો દરજ્જો આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? આ 6 ધારાકીય સભ્યોની બની એક ટીમને. અને આ જે કાયદા જે સભ્ય હતો ને મેકોલે, કાયદા સભ્ય, એને હવે શું કરી દેવામાં આવે છે, સ્થાયી કરી દેવામાં આવે છે. મેકોલે કાયદા સભ્ય કોણ હોય છે, મેકોલે, એને હવે શું કરી દેવામાં આવે છે, પરમિનન્ટ કરી દેવામાં આવે છે. અને ધારાકીય સભ્યો લઈને આવે છે પરિષદની અંદર. તો હવે આ જે ધારાકીય સભ્યો પરિષદમાં આવે છે, આ કાયદા સભ્ય પણ સ્થાયી થઈ ગયો છે. તો હવે થશે શું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા બી વહીવટી કાર્યો હતા અને જે કાયદાકીય કાર્યો હતા, આ બંને કાર્યોને શું કરવામાં આવે છે, અલગ કરવામાં આવે છે. હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી કાર્ય અલગ લોકો કરશે અને કાયદાકીય કાર્ય અલગ લોકો કરશે. જેમ વર્તમાન ભારતમાં તમે જોઈ શકો છો કે આપણી જે લોકસભા છે ને ત્યાં કોઈ પણ કાયદો બિલના સ્વરૂપમાં આવે છે, લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થાય છે અને કાયદો બને છે. પણ એ કાયદાનો અમલ કરાવવાની જવાબદારી એ લોકસભા રાજ્યસભાની નહીં, પણ એને અમલ કરવાની જવાબદારી કોની હોય છે, વડાપ્રધાન અને તેની કેબિનેટ અને એના મંત્રીઓની હોય છે.
એટલે આપણે અહીંયા એક કાર્યકારી કહી શકીએ આપણે. તો અહીંયા વહીવટી એટલે કે વહીવટી શાખા કહી શકીએ અને કાયદા બનાવનારી કાયદાકીય શાખા. તો આ કાયદાકીય શાખા જે છે એ ધારાકીય સભ્યોની બનેલી છે. એ હવે શું કરશે? કાયદો બનાવશે. જ્યારે વહીવટ ચલાવવાનું કામ જે છે ગવર્નર જનરલ તેની સાથેની જે પરિષદના બીજા સભ્યો છે ને એ લોકો કરશે. ક્લિયર થઈ ગયું મિત્રો? કાયદા બનાવવા માટે સ્પેશિયલ 6 સભ્યોની એક ધારાકીય ટીમ આવે છે ભારતમાં. એ લોકો એક મિની સંસદની જે મિની પાર્લામેન્ટની જેમ કામ કરે છે અને એ લોકો કાયદો બનાવે છે. ત્યારે એની અમલની જવાબદારી ભારતીય ગવર્નર જનરલ અને એની પરિષદની પાસે હોય છે. અને કાયદા માટે એક સ્પેશિયલ કાયદા સભ્યને પણ રાખવામાં આવે છે, મેકોલે. અને આ મેકોલે સમિતિ પણ 1853ના ચાર્ટર્ડ એક્ટ અંતર્ગત 1854માં મેકોલે સમિતિની નિમણૂક કરવામાં આવે છે. મેકોલે સમિતિ બનાવવામાં આવે છે અને આ સમિતિ અંતર્ગત કાયદાને લગતી ઘણી બધી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે મિત્રો. હવે આગળ જોઈએ તો 1853ના જે ચાર્ટર્ડ એક્ટ છે એમાં બીજી અન્ય કઈ વસ્તુ થાય છે? તો 1833ના ચાર્ટર્ડ એક્ટમાં વાત કરી હતી કે ખુલ્લી પ્રતિસ્પર્ધા. મતલબ અત્યાર સુધી કેવું હતું કે માત્ર ને માત્ર અંગ્રેજો જ ઉચ્ચ અધિકારીઓ બની શકતા હતા. સિવિલ સેવા જે વર્તમાનમાં જે આપણી સિવિલ સેવા છે ને IAS IPSની એવી સિવિલ સેવા એ સમયે પણ હતી. પણ એ ઉચ્ચ અધિકારીઓ કોણ બની શકતું? માત્ર ને માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બ્રિટિશરો જ બની શકતા હતા. ભારતીયોને એમાં એ સેવા મેળવવા માટે કોઈ પણ સ્થાન આપવામાં આવતું ન હતું. પણ અહીંયા 1853ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા ખુલ્લી પ્રતિસ્પર્ધા શરૂ કરવામાં આવી. ખુલ્લી પ્રતિસ્પર્ધા શરૂ કરવામાં આવી કે જેમાં ભારતીયોને પણ એમાં સ્પર્ધામાં સ્થાન મળ્યું. અને ભારતીયો પણ હવે શું કરી શકશે? આ સ્પર્ધા આપી શકશે. સિવિલ સેવાની જે જોબ છે એ મેળવી શકશે. તો આ પણ એક અગત્યની ઘટના છે મિત્રો કે ભારતીયોની સિવિલ સેવકો તરીકે પસંદગી થવાની શરૂઆત અહીંયાથી થઈ જાય છે મિત્રો. હવે બીજી અગત્યની ઘટના કઈ થાય છે મિત્રો અહીંયા કે આજે બંગાળનો જે ગવર્નર છે એને 1833માં ભારતનો ગવર્નર જનરલ બનાવી દીધો ચાર્ટર્ડ એક્ટ દ્વારા. અને હવે 1853માં એની પાસે બહુ વિશાળ પ્રદેશ, આખા ભારતની વિશાળ ટેરિટરી કન્ટિન્યુઅસ આવતી જ જાય છે. એ સમય દરમિયાન 1853માં ભારતમાં કોનું શાસન હોય છે? તો ડેલહાઉસીનું શાસન હોય છે મિત્રો. અને આ ડેલહાઉસીની કઈ નીતિ પ્રખ્યાત છે? ખાલસા નીતિ પ્રખ્યાત છે. તો આના દ્વારા આપણે બધા જાણીએ છીએ કે ઘણા બધા રાજ્યો ખાલસા કરવામાં એક સાથે ઘણો મોટો વિસ્તાર બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં આવી ગયો હતો. તો આખા વિસ્તારને સંભાળવાનું, એના પર કાયદા બનાવવાનું એક કામ એકલા ગવર્નર જનરલથી પોસિબલ થાય એમ ન હતું. તો એટલા માટે હવે ગવર્નર જનરલની જોડે એક લેફ્ટનન્ટ ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. લેફ્ટનન્ટ ગવર્નર જનરલ બનાવવામાં આવે છે એટલે ઉપાધ્યક્ષ. લેફ્ટનન્ટ ગવર્નર જનરલ એટલે કે ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવે છે. એ હવે ગવર્નર જનરલ શું કરશે? કાયદા બનાવવા માટે મદદ કરશે મિત્રો. તો આ હતું 1853ના ચાર્ટર્ડ એક્ટની અગત્યની ઘટનાઓ. મિત્રો આપણે 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી લઈને 1853 સુધીના ચાર્ટર્ડ એક્ટના બધા જ કાયદાઓ, તેમની જોગવાઈઓ, તેમાં થયેલા સુધારાઓ, તેમના પ્રોવિઝન્સ, આ બધી વસ્તુઓને આપણે કવર કરી લીધી છે. અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 1858નો ભારત શાસન અધિનિયમ અને 1773થી લઈને 1858 દરમિયાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે વહીવટી માળખું છે ને એ કેવી રીતે વહીવટી માળખું આખું તૈયાર થાય છે. ગવર્નર જનરલ જે અત્યાર સુધીના લેક્ચરમાં જે અમુક ટોપિક્સ મતલબ અમુક કન્ટેન્ટ રહી ગયો છે એ આખો જ કન્ટેન્ટ આપણે સળંગ એક જ લેક્ચરમાં કવર કરી લઈશું. હું તમને એ લેક્ચરમાં બતાવીશ. એ લેક્ચર ખૂબ જ અગત્યનો છે મિત્રો. એ લેક્ચર છોડતા નહીં. એ લેક્ચરમાં તમને આખી બધી જ ઘટનાઓ વિશે માહિતી મળી જશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ મિત્રો. થેન્ક યુ વેરી મચ.